મંદિરો મોટે ભાગે મોલ થઈ ગયા છે અને ધર્મ થયો છે ધંધો રામ અને રહીમના નામ પર અહીં માનવતા પર ફેરવાતો રંધો. રામ અને રહીમના નામ પર અહીં માનવતા પર ફેરવાતો રંધો. સત નિરખવાને હું જ્યાં જાઉં ત્યાં દેખાય સગડું બુરું. એ ગુરુ આ બધું કેદી થાય પૂરું? અને હવે આવા પ્રશ્નો કરવા વાળા મળવાના છે. આ દિવસ લગી હાલતું બધું એમને એમ ગપગોળા જે થતું હોય, કારણ કે કોઈને ખબર નહોતી. અને આજે એવડી બધી સંશોધન થઈ ગયું. મને એક જણ કીધું, મને કે દેવરાજ મોટા મોટો નાથ કોણ? મેં કીધું આ નાથ સંપ્રદાય આવડો છે, એ નાથ સંપ્રદાયના જે કઈ નાથ છે એ બધા નવનાથ છે એ મોટા. મને કે નહીં, એનાથી એક મોટો નાથ. મેં કીધું એનાથી કોણ મોટો નાથ? મને કે ગૂગલ નાથ. અહીંથી હું જે કાંઈ બોલું તમે બેઠા બેઠા ગૂગલમાં સર્ચ કરો એટલે ગૂગલ તમને એમ કહી દે દેવરાજે કેવડા બેલા મૂક્યા અહીં. હવેનો યુગ તો ઈ છે, જવાબદારી વાળો યુગ છે, બધાને ખબર પડશે. એટલે ઈ શિષ્ય ગુરુને કહે છે આ બધું કેદી થાય પૂરું? સત્તાધીશોની સાંઠગાંઠમાં સાધુ સંતો આવ્યા. એક દિવસ એવો હતો કે રાજધર્મ છે ને સાહેબ, જે કઈ રાજના હોય ને એને આ જગતના એક ધર્મ વાળા માણસો જે કઈ હતા ને એની આગળ જવું પડતું. આજે ધર્મના માણસોને ન્યા જવું પડે છે, ઉલટું થઈ ગયું. રાજકારણમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ. રાજકારણમાં ધર્મ બરોબર છે, પણ ધર્મમાં રાજકારણ. સત્તાધીશોની સાંઠગાંઠમાં સાધુ સંતો આવ્યા અને ગુણિયલ કહેવાતા માણસો ફાવટ પ્રમાણે ફાવ્યા. આપણને ગુણિયલ લાગે કે ઓ આ તો સજન છે. તમને જરૂર છે ટેકાની અને અમને જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. કૃષ્ણ દવે કેસ. તમને જરૂર છે ટેકાની, અમને જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. 6 મહિના હાલે તો ગંગ નાયા, 5 વર્ષની વાતું મેલો. 6 મહિના હાલે તો ગંગ નાયા, 5 વર્ષની વાતું મેલો. બસ હાથ પેઢી બેઠી બેઠી ખાય, અમારે એટલો જ ભરવો થેલો. ચૂલે ચડેલ કંઈક ડોશીઓના નામ ઉપર આપી દો એકાદી એજન્સી ગેસની, હાલો પથારી ફેરવીએ દેશની. ફાઇલોના પારેવા ઘૂઘું કરે છે, ચોકમાં દાણા તો નાખો. એ તો જે ગાંધીનગર જાતા હોય ને ખબર હોય કેટલી સણ નાખવી પડે. જે ફાઇલો જેની હોય ને, અમારો તો વિષય નથી. હા, એ તો જેને જેને ખાઈને પાસ કરાવ્યું હોય એને પૂછો તો ખબર. ફાઇલોના પારેવા ઘૂઘું કરે છે, ચોકમાં દાણા તો નાખો. ગમે એ કામ કરો, આપણી ક્યાં ના છે, આપણા 50% રાખો. અહીં ઉતરે છે આરતીયું, કાડી ડબાંગ દોવા દેતી ભેંસની, હાલો પથારી ફેરવીએ દેશની. અરે નાટકની કંપનીઓને પણ ઈર્ષાયું આવે આ ભગવાતા વેશની. કેવડો અભિનય છે હસુભાઈ. નાટકની કંપનીઓને હવે તો ઈર્ષા આવે આ ભગવાતા વેશની, હાલો પથારી ફેરવીએ દેશની. એ યુગમાં એમાં જવાબદારી જેની હોય છે ને, અને જવાબદાર રૂપ માણસ જે કાંઈ જીવો હોય છે ને, આ દુનિયાએ એની નોંધ લેવી પડે સાહેબ. અને કદાચ ન લિયક હોય, બની શકે એવું સાહેબ. હા, આપણે ત્યાં મૃત્યુ પછી જ વખાણ થાય છે. ગુજરાતીમાં બહુ સારી એક કહેવત છે કે તમારે તમારા વખાણ સાંભળવા છે તો તમારા બેસણા લગી રાહ જોવો. બહુ નગ્ન સત્ય છે સાહેબ. જીવતાને તો આપણે બહુ ઓછા જાણી શકીએ ને, કારણ કે આપણી પાસે દ્રષ્ટિ ન હોય, ઈર્ષા ભાવ હોય. કોઈ માણસ કઈ પ્રગતિ કરે તો આપણે એક ઈર્ષાય હોય સાહેબ. આપણે એની સુવાસ છે એ જોઈ ન શકતા હોય. અગરબત્તી છે ને એ પોતે બળે અને બીજાને સુગંધ આપે. અને માણસ અમુક એવા હોય કે બીજાની સુવાસ જોઈને પોતે બળ્યા રાખે. આના કોઈ રસ્તા ખરા? આ દુનિયામાં બધા આવ્યા છે સાહેબ. આવા માણસ હરેશભાઈ જેવા 50-51 વર્ષની ઉંમરમાં 100 વર્ષનો માણસ કામ ન કરે, ટૂંકા ગાળામાં જે માણસ એ કાર્ય કરીને વયા ગયા છે, તો એ અખિલ બ્રહ્માંડના માલિકે કંઈક નોખી માટીનો એ માણસને ઘડ્યો હોય, બાકી શક્ય નથી. એવા એક માણસની છેલ્લે તો આમાં આ દુનિયામાં એનાથી વિશેષ ભરો. હમણાં પ્રસંગ એક બહુ સારો મને મળ્યો છે. લોકો 50% એમાં તો આ પ્રસંગ થોડી વર્યો હોય વોટ્સઅપમાં, પણ મને ગમ્યો, બહુ ગમ્યો. કરોડપતિ માણસ સાહેબ, અડધી રાત પડખા ફરે છે, નીંદર નથી આવતી. પડખા ફરે છો અને આમાંય તમારે રૂપિયો થાય ને એટલે નીંદર વહી જાય. ભગવાન કાંઈક તો દે ને સાહેબ. આપણી પાસે કાંઈ ન હોય ને તો નીંદર વહી લ્યો.
એક જણો પડખા ફેરવતો હતો, હોનું એટલું બધું પહેરેલું ડોક લડી જાય, અને એક બાપુ આમ હાથનો ઓછું કરીને ખસખસા ડૂંગતા. એટલો તેને કલાક એક જોયા જ રાખ્યો, ઘરો એટલો હોઈ શક્યા. હું તો આમ કરંડી આમ વીસી રખડે એમ રખડું. કલાક પછી ઉઠ્યો ને પછી કીધું કહો આપકો ये सोना किसने दिया है? बोलो आम जो इनके तुमको ये सोना दिया है तो हमको ये सोना दिया है. કરોડપતિ પણ નીંદર આવે નહીં, પછી પડખા ફરે રાતનો 1, 1.5, 2 નીકળીને બીડીયું પીધ્યું, ઘણું પીધું પણ ન આવ્યો. નીંદર નથી આવતી, હું કરું? એને એમ શું કે હાલો ચક્કર મારું, અને ગાડી લઈને બજારમાં નીકળ્યો. એ ધીરે 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 રાતના 2-2:30 નો સમય છે ને ગાડી છે હાલી જાય છે ને એમાં મંદિર આવ્યું સાહેબ. એને એમ થયું કે મંદિરમાં જાઉં, અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના તો કરું. સાહેબ કેવી પ્રાર્થનાઓ થતી ગામડામાં. આ શિવના ઉપાસક છે હરેશભાઈ, નહીં શિવમાં બહુ શ્રદ્ધા હતી. એટલે મને એક શિવની રચના ગમે છે કે કેવું ગામડું હતું. આજથી 25 વર્ષ કે 30 વર્ષ પહેલા ફ્લેશબેકમાં જઈએ, એ વાતાવરણ જોઈએ તો કવિની બહુ સારી કલ્પના છે કે કેવા ગામડા હતા શિવના ઉપાસક. મારો રાજભા લખે, પવિત્ર પ્રભાતમાં ગરવા વલોણા ગુંજતા, દાંપત્ય ઉજ્જવળ પ્રેમ જોઈ, દુઃખ હૃદય ના રૂજતા, આ લાગ્યા ઈ હેત ગુણ ખાલી રિયા છે ખોડિયા, શંકર ઉમાના સાઈબા કર ભેર દાદા ભોળિયા, શંકર ઉમાના સાઈબા કર ભેર દાદા ભોળિયા. બાગમાં કાંક લાઈ પણ લાગી જતી, ભગવાન તો રે ભરો હે ગાંડી ગીર ધન ઘોડિયા, શંકર ઉમાના સાઈબા કર ભેર દાદા ભોળિયા, શંકર ઉમાના સાઈબા કર ભેર દાદા ભોળિયા. મુજ પાચનું સારું થજો એમ પાડો હિયો ચાહતા, મુજ પાચનું હારું થજો એમ પાડો હિયો ચાહતા, આજ ભાઈ પણ બાટી શકે નહીં ભાઈ ને આગળ જતા, વાલપ તણાઈ વીરડા દંભી જમાને ડોડિયા, શંકર ઉમાના સાઈબા કર ભેર દાદા ભોળિયા, શંકર ઉમાના સાઈબા કર ભેર દાદા ભોળિયા.
આજ કંઠે નારયા હૃદય ને રગદોડિયા શંકર ઉમાના સાઈબા કર ફેર દાદા બોડિયા શંકર ઉમાના સાઈબા કર ફેર દાદા બોડિયા મુજ પાંચનું સારું થજો એમ પાડોહીઓ ચાહતા આજ ભાઈ પણ ભાડી શકે ની ભાઈને આગળ જતા વાલભતણા વીરણા આ દંભી જમાને ડોડિયા હવે શંકર ઉમાના સાઈબા કર ભેર ડાડા ભોડિયા હું કામ કે જે રાયપે જીરવા એથી ભયંકર ઉભી રહ્યા શંકરે તો એક જ વખત પીધું તું શંકર ભગવાને એક જ વખત ઝેર પીધું તું જીવવા માટે મારે ને તમારે તો ઘણી વખત ઝેરના ઘૂંટડા છે એ ભરવા પડે છે જે રાપે જીરવા એથી ભયંકર ઉભીરા જન મન અને જગતમાં પીધા વિનાના પરવેરા કહે રાજ કંઠે ના રહ્યા એ તો તમે નીલકંઠ થઈ ગયા અમારા તા હૃદય ને રગદોડિયા શંકર ઉમાના સાઈબા અડધી રાત ને ટાણે આ માણસને નીંદર નથી આવતી ની ગાડી લઈને ધીરે ધીરે ગામમાં નીકળ્યો એમાં શિવાલય છે ભગવતીનું મંદિર છે જે કાંઈ છે એને એમ થયું કે આ મંદિરમાં જઈ અને દર્શન તો કરું એ જ આ મંદિરમાં જાય બાપુ તો એની પેલા એક માણસ ત્યાં બેઠો છે અને શિવને પ્રાર્થના કરે છે કે મારા બાપ એ નોધારાના આધાર તારે ખજાને ક્યાં ખોટ છે ચપટી બબૂત મેં ખજાના હે કુબેર કા અડધી રાત ને ટાણે મારે જરૂર પડી છે એમની પત્ની છે એ દવાખાનામાં દાખલ ડોક્ટરે એવું કીધેલું સવાર લગીમાં પૈસાની વ્યવસ્થા નહીં થાય તો હું રજા દઈ દઈશ અને રજા દીધા પછી તમે ઘરે પહોંચો કે ન પહોંચો મારી જવાબદારી નથી બે એકમાં ત્યાં હું વયા જાય છે એમની પત્ની દવાખાનામાં છે અને ભોળિયો નાથ છે એ કદાચ ધ્રુજોય છે અને હિમાલયમાં ખોપરામાં બેહવા વાળો તેથી શિવલિંગ રૂપે જ્યાં આવ્યો હોય છે અને ખડબડાટ થયો છે હળડમ ખડડમ બ્રહ્માંડ હળદળડમ દડુ દાકરો ડાક બધે કડકે ધરણી ખડડમ ખડડમ હળડમ મુખનાથ ગદન હરાય પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાન નાચ કરે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતડનાથ અધંકર તે નગતે ભડકે તરી અંબર બાદાય બંકર પાઉં ગજે અને ડબરું ડડંકર બા ચટંકર શંકર તે કૈલાસ સરે ઈ પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાન નાચ કરે ને અડધી રાતને ટાણે હિમાલયના ખોપરામાંથી ભોળોનાથ છે એ સમાધિ છોડી જટા મોકરી મૂકી અને જદી જાગ્યો હોય છે કારણ કે આ માણસના અર્થનાથ જે થયો ને નાભીએથી નીકળે અને ધણી ન સુણે ધા કાં કંઈક હાથમાં ઉણપ હોય ને કાં વાયા કડજુગ ના વા બાકી નાભીએથી નીકળે ન સાંભળે એવું બને નહીં સાહેબ હાથમાં ને નાદમાં મારા તમારા વ્યવહાર માટે હાથ છે અખિલ બ્રહ્માંડના માલિક માટે નાદ છે અને નાદ નાભીએથી થાય ગળેથી ન થાય આવો નાદ નીકળેલો સાહેબ અને ભોળોનાથ જાગ્યો છે આ માણસ એને એમ થયું મંદિર છે એ મંદિરમાં દર્શન કરવા ઉભો રહીએ ઓલો આગળ બેઠો ભોળા પાસે કાકલુદી કરે છે ને એમ કે છે ગઈ મારા બાપ તું તો વિસંબરો છો આખી જગતનું કલ્યાણ કરવા વાળો છો મારે પૈસાની જરૂર છે સવાર લગીમાં પૈસા નહીં ભરું તો ડોક્ટર રજા દઈ દે અને રજા દઈ દે ને તો મારી પત્ની છે એ જીવી નહીં હગે ઓલો સાંભળે છે કરોડપતિ છે નીંદર નથી આવતી અને એમ થયું કહો આ માણસને જરૂર છે મને દીધા જેવો રાખ્યો છે દાતારીની એકાદી સર્કિટ જાગતી હોય ને એકાદી સર્કિટ અખિલ બ્રહ્માંડના માલિકે દીધી હોય ને તો જ ટાણે વાગે જનની જણી તો ભગત જણી છે કાં દાતાર કાં સૂર આ માણસમાં એ આખી દાતારીની સર્કિટો અમે જોઈ છે આ બજારમાં ન મળે છે આના ઇન્જેક્શનો ન મળે સજનતા દાતારી અને સુરપંચ એતા મિલે ને અભ્યાસ અહીં બિના કૃપા ભગવંત અને સજનતા અને સમજદારી જો હાટે વેચાતા હોત તો ધ્રોળત લેવા ધનપતિ અહીં નાણું ખર્ચી નટવર આ ન મળે આ જનનીના ઉદરમાંથી મળે એવી જેને સમજદારી દીધી હતી એ માણસ સાંભળે છે આને પૈસાની જરૂર છે અને આમ એમ કહેવાય છે કે વાહ હાથ મૂક્યો 2:30 વાગે રાતના 2:30 વાગે વાહેથી એક પંજો પડ્યો ને ટાટો હેડો પડ્યો આ માણસને નક્કી ભોળાનાથે જોયું હોય અડધી રાતે કોણ આવે ને આમ જા જોયું આંખમાંથી આહુની ધાર અને ઓલા માણસ કીધું મુજાતો નહીં કેટલા રૂપિયા જોઈએ જે રૂપિયાની જરૂર હતી જણાવી એ રૂપિયા દઈ એ માણસ હાલતો થયો ને પાછો વર્યો
પાછો વળી એને કીધું કે હજી વધુ રૂપિયાની જરૂર હોય ને તો આ મારું કાર્ડ છે, આ મારું સરનામું છે, મને ફોન કરજે. તે ઓલે ખડખડાટ દાંત કાઢીને એમ કીધું તું તમારા કાર્ડની જરૂર નથી. કે કેમ? કે મારી પાસે એવડું મોટું સરનામું છે કે અડધી રાતે તમને ઉઠાડીને અહીં મોકલ્યો. એવડું મોટું મારી પાસે સરનામું છે કે અડધી રાતે તમને ઉઠાડીને જેને અહીં મોકલો છે, મને એની માથે ભરોહો છે. અને જેની માથે ભરોહા રહ્યા છે ને સાહેબ, મને કડી બહુ ગમે છે. પૂજ્ય બાપુ પાસે હસ્દેવગીરી બાપુ જઈ જાય ત્યારે આ કડી, કારણ કે એ ભરોહાનું આખું જગત છે. અને ભરોહો હોવો જોઈએ છે, વિશ્વાસ હોવો જ જોઈએ. કોઈ અવિશ્વાસ કરે તો એ એની કર્યો છે, એ એની જવાબદારી છે. બધા હુઈ જાય છે, આ થોડો હુએ છે. માણસ ઈ વિચારે છે કે આ દુનિયામાં ભગવાન છે કે નથી, એવું કોઈ દી નથી વિચારતો કે હું માણસ છું કે નથી. આપણે શંકા થાય બાપુ હું ભગવાન છે કે નથી, પણ એવું કોક દી તો વિચારો કે હું માણસ છું કે નથી. માણસના જે લક્ષણો હોય, સીસીટીવી કેમેરા હોય એટલે આપણે એમ કહે તમે સીસીટીવી કેમેરા નજરમાં છો. અને માણસ કોઈ ખોટું કામ કરે ને તો આજુબાજુ જોવે, ઉપર જોતો જ નથી. ઈ કાયમી કેમેરો ચાલુ હોય, એ કેમેરા તમે ન બચી શકો સાહેબ. એ જેને ભરો હોય છે સાહેબ. કાગની એક કડી મને બહુ ગમે છે કે ભાઈ એને ભરો હે રેવાઈજી, ભરો હે રેવાય, એમાં આપણા ડાપણ ન ડોળાય. ભાઈ એને ભરો હે રેવાઈજી, પંડવી પત્ની વહમી વાતું એ ઓલા ભેરું ને નો ભણાઈજી. હેતુ હોઈ હૈયા કેરા આપણા હેતુ હોઈ હૈયા કેરા, ઓલા જોખમ જાણી જાય. ભાઈ એને ભરો હે રેવાઈજી. જેની જેની ભરોહા મૂક્યા છે સાહેબ, પણ દુનિયા કદાચ કિંમત ન કરે, નથી કરીને સાહેબ પોતાના પારકા થઈ ગયા. બાપુ આ આલેતનો પ્રસંગ છે, આ ડુંગરનો પ્રસંગ. આ ડુંગરમાં રહેવાવાળા માલધારી સમાજ છે. અને ક્યારેક ક્યારેક કળજુગના વાત છે એ વાયા છે, એ દુકાળના ડાકલા છે એ વાગવા માંડ્યા. કેવો ભરો હોય છે અખિલ બ્રહ્માંડના માલિકમાં છે આ માલધારીને. દુકાળના ડાકલા છે એ વાગે અને એ દુકાળ પડેલો ને દુકાળ ને વરતવા હાટું થઈને કોઈ રસ્તો ન મરે. ત્યારે એની બેન જ્યાં સાસરે હતી બનેવીને બહુ સારું હતું છે. એટલે એને એમ થયું કે બેન પાસે જાઉં અને હું આ દુકાળ વરતવો છે, મારે પાછા દઈ દેવા છે. અને બેન જ્યાં હતી સાહેબ, પણ ઈ બેન છે ને દીકરી કોઈ પણ હોય સાહેબ. મને એક ચિઠ્ઠી બહુ, હા મને દીદી કાયાભાઈ દીકરી બાપ દીકરીના સંબંધની વાત છે. દીકરી છે ને એ કાળજાનો કટકો છે સાહેબ. જેના આંગણામાં દીકરી નથી એને સાહિત્યકારો અને સંતો છે ને અર્ધ બાપ કહે છે, પૂર્ણ બાપ નથી. બાપને દીકરી વાલી હોય, દીકરીને બાપ વાલો હોય છે. 20 વર્ષ જે આંગણામાં જેની પગલા માંડ્યા છે, ડગલા ભર્યા છે, અને 21 વર્ષની ઉંમર થાય ને હરફ જેમ કાતળી ઉતારે એમ મા બાપના ફરિયાની માયા મૂકીને જે દીકરી હાલતી થાય, પછી બાપ છે એ હિંડોરા ઉપર હિંચકતો હોય, વડલો હોય, એ વડલે હિંચકતો હોય, હિંચકતા બાપને દીકરીના ભણકારા વાગતા હોય. આ દેહેથી આવશે, આ દેહેથી આવશે, આમથી આવશે, કારણ કે 20 વર્ષની માયા છે. અને દીકરી કીધા પેરી દીકરી ડોટ મુકતી હોય ને એવડું બધું દીકરી પ્રત્યેનું વાલ એને હોય. અને ઘેઘૂર વડલો સાહેબ અને પાનખર ઋતુના વડલા જેવો બાપ. કવિદાસ બાપુની રચના સાહેબ કે મારા ફળિયાના વડલાની ડાળ એક હિંચકો હિરલે મટ્યો, પંખી આવી આવીને ઉડી જાય.
ટૂંકો એનો સાંભળ્યો પંખીડા આવી આવીને ઉડી જાય ટૂંકો એનો સાંભળ્યો કે બેટા બાપુ બાપુનો તારો હાથ ગુંજામાં ભરી રાખ્યો જ્યારે આવે છે તારી યાદ છાનો છાનો ચાખીયો જ્યારે આવે છે બહુ તારી યાદ છાનો છાનો ચાખીયો કે મારા ફળિયાના વડલાની ડાળ એક હિંચકો હિરલે મજો એ દીકરીની વિદાય થાય અને એ દીકરીને પોતાનું આંગણું બહુ ગમે છે. જોગીદારની એક નવી રચના છે કૌશિક સાહેબ. કોઈ પણ દીકરીને બાપના આંગણાની વાત ખાલી કરે ને, જે ગામની જે દીકરી હોય અને એ દીકરીના કાનમાં પોતાના બાપના આંગણાની વાત જ્યાં પડે ને ત્યાં દીકરી છે ને એ પોતાના બાપના આંગણામાં જાણે રમતી હોય એવું વાતાવરણ થાય અને ઓચિંતી એને યાદ આવે. હો જોગીદાન લખે કે અમને યાદ આવ્યા ઘર આંગણા રે કે રમતા ભમતા જ્યાં રાત કે વાલી લાગે વતન યાદ અમને યાદ આવ્યા ઘર આંગણા રે. કેવા આંગણા હતા કે આંગણે ગાર ગોરુ માટીના ઓટલા રે કે માવડીના હાથના ઉના ઉના રોટલા રે કે ઢળતી ઓલી શીતળ લીમડાની છાય મને જ્યાં વડતું ન કોઈ કાય અમને યાદ આવ્યા ઘર આંગણા રે. એ દીકરી પણ પરણીને હાર વાસમાં ગઈ છે. પોતાનો પતિ એનો પરિવાર કેમ જેને કરવું પડે સાહેબ. અને ભાઈ આમથી આવે છે, મીઠડા લીધા છે, ભાઈને જોયો છે, દહે આંગણામાં ટાચકા છે, એ પૂટા છે, મારો વીર આવે, મારો જવતલિયો આવે, મારો ભાઈ આવે. પણ વાહે એનો પતિ ઉભો છે અને આમ જે આવતો જોયો તેને શંકા કઈક દુકાળનું વરસ છે, નક્કી રૂપિયા લેવા માટે આવ્યો છે. એટલે કીધું કે હું વયો જાઉં છું પાછળથી અને આવે ને પૂછે તો કહેજે કે બારગામ ગયા છે. હા કે પૂછે તો કહેજે બારગામ ગયા છે. ઉભેલા જોયા બનેવીનો અને વાહેજી બનેવીને જાતા જોયા અને ફડકો પડ્યો. હો ભૂંડું થાય તો થાય. કેટલી બધી હિંમત હતી, હિંમત એકઠી કરીને માણસ છે ત્યાંથી પોતે નીકળ્યો તો કોઈ દિવસ એના જિંદગીના દિવસોમાં કોઈ પાસે માગ્યું નહોતું. બેન ને કીધું બેન મજામાં કે મજામાં ભાઈ આવો આવો બેહો. મારા બનેવી ક્યાં ગયા? એ તો બહાર ગામ ગયા છે ને બહાર ગામ ગયા એ શબ્દ પડ્યો ઘોડેથી હેઠું ઉતરવાની ઈચ્છા ન થઈ એની. કેમ ભાઈ આવો તો ખરી ના બેન, હું તો અહીંથી નીકળ્યો તો મને એમ શું ઘડીક થાતો જાઉં, મારા બેન ને બનાવીને હું કરતા છે, ઉતાવળ છે મારે બેન આગળ જવાનું છે, હું પાછો નીકળીને તો હું પાછો આવી, મારો બનેવી આવે મારા જય માતાજી કહેજો, મારા રામ રામ કહેજો, હું સમય મળશે તો પાછો આવી. અને ભાઈ પાછો વૈરો ને ભાઈએ ડગલા માંડ્યા ને તો એ ઘોડાના ડબલા છે ને એ તેથી ધરતી માથે નહોતા પડતા, જાણે બેનના હૈયા માથે પડતા હોય ને એવું બેનને લાગતું હતું. પણ બેનની મજબૂરી હતી, પોતાનો પરથાર ના પાડીને ગયેલો. મને એવી ખબર પડી ગઈ કે વયો ગયો છે અને પ્રાર્થના કરી અખિલ બ્રહ્માંડના માલિક હે ભગવતી આવડના ફરા છે એવા બાપુ રવિવારથી બાપુ એવા ફરામાં હવાર હાથ ધુપેલિયા કરવા વાળો માણસ, નાગબાઈ ના ફરામાં ધુપેલિયા કરવા વાળો ચારણ ઘોડા ઉપર બેઠો બેઠો બે આંખમાંથી આહું સાથે પ્રાર્થના કરે છે કે હે માં મારા હામું નહીં જોઈ,
અરજ કરા આવ શક્તિ ગરજ હું પડી છે હેત ગાઢે અઠેમાં આવજે રૂપ તું આવણા દેવ દયાળી દેવ દાટી જાયબો પ્રજા દેશ में रक्षा कर दे देवी मनोरथ मारा पूर्ण कर मावड़ी महा साधु काल सेवी इथाण देश लोक में थापणो ताहरो माहरो वसीली तुझ माता भीर कर सेवका हवे तू भुजाड़ी विसाणी जानती सरबाता नणक तो कहरी चढ़े न ढाड़ी चोईसु नजरू कर तू चंडी बड़ले कुंडला कान में भवानी धड़ले तेजला तेन तुडी लोबड़ी शिशुड़ा लोब में रखी हाथ में डमरू आवे हाली डण के विछिया पाव में जाजरा वडाल कछुआ माद काढ़ी खड़गा त्रिशूल ने हाथ में चोरती करती हुकार होय बेली कछुओ हीरा में चढ़ेलो कछेलो अछेलो मुरझा ने आवे बेली आवड़ खोड़ो आवे मोगल मसराड़ी माता मेलड़ी जाग भोळा डाढाड़ी हालिया भीमोड़ गिरराजत महाकाली समरथ कपी नवलख सगत 84 ની ચારણા ઉપર હે દેવી આવજો અને સેવટ કાત સુધારણા જ્યોતે પ્રડંબા જુગદંબા યા દયંબા ઈશ્વરી વદનમ જડંબા ચંદબંબા તેજતંબા તું ખરી ઓકે અથાકમ વીર હાકમ બદે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી નણવટ પાયે ધડણ ગુગર નાક નથા નરમડી બાલ તિલક સિંદૂર સોહે સાડમાળા સાકડી એમ કાજળ કાન હુલર દુપગર ધમધમે રવરાયમાં ભીર રાખો અહીંથી આર્તને આજ થયો ઈ ભાઈ અને આભા મંડળમાં અસ્તિત્વમાં આની અસર થઈ ને એની વ્યવસ્થા કરવી પડી અને ગાયના ખરી જેવી ઓતરાજી દક્ષિણમાં એક વાદળી દેખાણી છે અને અહીંથી અર્થના થાતું જોત જોતામાં વિશાળ રૂપ છે એ વાદળીએ લઈ લીધું ને આભા મંડળમાં ખાડું ડિબાંગ છે આભા મંડળ થઈ ગયું અને વરહે ન વરહે વરહે ન વરહે વરહે ન વરહે એવી જ્યારે તૈયારી થઈ અને વા બેન ને ત્યાંથી રજા લઈને વયા ગયા પછી બનેવી અફસોસ થયો કરે હું ઉતાવળો થઈ ગયો મેં હજી એને ક્યાં હાંભળ્યો તો એને ક્યાં માગ્યું તું ઘડીક હાંભળ્યું હોત તો એટલે બે માણસ ચર્ચા કરે છે એની પત્ની એમ કે છે ઘરે મૂર્ખા ખરેટાણે મોઢું ફેરવીને વયો ગયો તું મારો ભાઈ ક્યાં તારી પાસે રાજ લેવા આવ્યો તો અને રૂપિયા વ્યવહારે લેત તો પાછા દૂધમાં ધોઈને દઈ દે મારો માં જઈનો છે હું ઓળખું એને તું ઘડી કાંઈ રહી ન થઈ ગયો 11 વર્ષની એના દીકરાની ઉંમર હો ને એને ખબર પડી ગઈ મામાની ઘટનાની અને આમ બાપુ સામું જોયું અને દીકરાની આમ નજર ગઈ બાપ સમજી ગયો કે દીકરો બોલે પેલા નિર્ણય લઈ લેવાય અને બાપાએ કીધું કે મોડું થઈ ગયું ભૂલ થઈ ગઈ પણ બેટા આલે આ 5000 રૂપિયા તારા મામાને દઈ આવ એને કહેજે હારું વરસ થાય તો દીએ નકર નથી જોતા ને ઘોડલા માથે સવાર થઈને 11-12 વર્ષનો દીકરો જેથી ગયેલો અને મામો છે એ બાગડના ધમા ઘોડલું લઈને વયો જાય આભા મંડળ છે કાળું ડિબાંગ થઈ ગયું છે વાદળા વરહે ન વરહે એની તૈયારી કરે છે અને અહીંથી આવીને ભાણેજે કીધું કે મામા કે હા કે પાછા વરો કે કેમ કે મારો બાપ આવી ગયો તેથી ઘોડા માથે બેઠેલો ચારણ એમ બોલ્યો તો હવે તારા બાપની જરૂર નથી આ મારો બાપ આવી ગયો છે મને એની માથે ભરો હોત એ ખરેટાણે હૈયાના ભાવથી કરો હાકલો તો અહીં ઢીંગણો ચીછડા ચણો પણ ધૂણવા લાગે પણ છેલ્લી એક રચના ગાઈને મારી વાણીને વિરામ આપો સાહેબ તમે બધું કરો અને છતાં દુનિયા તમારી નોંધ ન લે તો બહુ બીવું નહીં ઘણાની નોંધો નથી લેવાની સમાજે નથી લીધી જગતે નથી લીધી એનાથી બહુ બીવું નહીં જગત નોંધ લે કે ન લે જનાર્દન છે ને નોંધ લેવાનો છે આ દુનિયાનું એક અસ્તિત્વ જે ટકાવીને બેઠું છે મારો ને તમારો શ્વાસ હાલે છે એક ચેતના છે બધાયમાં રમે છે એ એક પ્રગટી છે અને બધાયમાં છે ને નામ જુદા છે તમે જેને જે રૂપે માનતા હોય રામ જીવતા હતા ત્યાં લગી રામને નથી સમજ્યા કૃષ્ણ જીવતા હતા ત્યાં લગી કૃષ્ણને નથી સમજ્યા અરે જલિયાણ જોગી વીરપુરના પાદરમાં જીવતા હતા ત્યાં લગી જલારામની ક્યાં કોઈ સમજી ગયા સાહેબ જીવતા નથી સમજાણા સાહેબ પછી બધાય કરે એટલે કાંઈ છતાં દુનિયામાં ન થાય ત્યારે કાગની એક છેલ્લી કરુણા મને એમ થાય કે તમે બધું કરો આ દુનિયામાં અને દુનિયા તને સમજે નહીં તમને તો ઉપાધિ ન રાખવી કારણ કે કાગ બાપુ એમ લખે સાહેબ એ જી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ ન મળ્યા રે જી એ જી આમ ખીલો રે શાના
એક યાદી હું ભૂલી ગયો. અહીં એક એવા બધાયના હૃદયમાં રમનાર એક મીઠડો માનવ, એની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે 143 જણાએ તો બ્લડ આપ્યું, લોહી આપ્યું. પણ આપણા તરફથી આ જે કાંઈ વધાવો છો તમે અમારી કલાને, તમારી ફરજ સમજીને તમે આવ્યા છો અને જે તમારું યોગદાન આપો છો એ તમારી તમામ રકમ છે એ જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ છે ને એના શિક્ષણ કાર્યમાં આપણી રકમ છે એનો ઉપયોગ થવાનો છે. એ બહુ સારી વાત. અને આવા માણસ પાછળ એ રકમ એવામાં જ વપરાવી જોઈએ સાહેબ. હાથી હોય કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, પણ હરવાણી જેની હાથી હોય કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાડ પાપીઓ એની ભખરે ન દૂધે ભૂદરા પગે બાંધા ગુગારાને બનીને દુનિયામાં રે ચડનારા કોઈ ન મળ્યા રે જી, ન મળ્યા રે. અમે નિસરણી બની અને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ન મળ્યા. એવા કેટલા બધા કાર્યો છે બીજાના જીવનમાં જે માણસે કર્યા છે. એવા એક હૃદય સ્પર્શી અમારા ભેરુ, એમની પ્રથમ પુણ્યતિથિ, એની જુદા કેળા પડ્યા. એટલે છેલ્લી ઘડી કાગની ભાષામાં કહું કે કાગ બ્રહ્મલોક છોડ્યું પતિતો ને કાજે રે, એ જી અમે કેડિયું એ બનીને જુગો જુગ ચાલ્યા રે, ચાલનારા કોઈ ન મળ્યા રે જી. ભાઈ અમે નિસરણી બનીને દુનિયામાં આવ્યા રે, ચડનારા કોઈ ન મળ્યા રે જી. કાગ બ્રહ્મલોક છોડ્યું અમે પતિ તો ને કાજે, અમે કેડિયું બનીને જુગ જુગ પથરાણા પણ ચાલનારા કોઈ ન મળ્યા. એવો આ માણસ જ્યાં કેડી નહોતી ત્યાં કેડી બની અને ઉભો રહ્યો છે.
જ્યાં ચડવા માટે જેની જ્યાં જરૂર હતી, જેની મદદની જરૂર હતી, એવી મદદથી એ માણસ નિસરણી તરીકે ઊભો રહ્યો છે. અને અખિલ બ્રહ્માંડના માલિકે માણસ તરીકે મોકલા હોય અને માણસ તરીકેની જે કાંઈ પ્રવૃત્તિઓ કરવી પડે એવી મોટા ભાગની પ્રવૃત્તિઓ છે એ હરેશભાઈ સોઢા અને એમના પરિવાર દ્વારા થઈ છે. એટલે મને 100% ખાતરી છે એ આત્માને આપણે અહીંથી એમ કહે કે શાંતિ આપજો ને મળજે ને મારા તમારા કહેવાથી ન મળે સાહેબ, પણ એની પાછળ આટલા બધા ભેરા થયા હોય અને એને હૈયાને થોડોક જો ઠારો વરે, એના હૈયામાં થોડીક જો ટાઢક થાય તો સમજવું જે આત્મો જ્યાં છે ને એનું હૈયું છે એ 100% ટાઢું થયું છે, ઠર્યું હોય છે, કારણ કે એને બીજાના કાળજા ઠાર્યા છે. એવા એક માણસને આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મળ્યા છે. એટલે હું પણ અખિલ બ્રહ્માંડના માલિકને, જલિયાણ જોગીને, શિવ ભોળાનાથને, મા ભગવતીને પ્રાર્થના કરું કે એની ચેતના જ્યાં પણ હોય એની ચેતનાને અમારા વંદન. હરિઓમ તત્સત. જય માતાજી. તો એવો એક સુરીલો કલાકાર અહીં વિજયભાઈ ગઢવી વધાર્યા છે, તો હું એને વિનંતી કરું ડાયરાનો આનંદ આવે, પોતાના આનંદ આવે એવો દોર લઈ સંતવાણીનો આવે. વિજયભાઈ ગઢવી. નામ શું તીરથ નામ વ્રત નામ સલંભો કામ एको अक्षर तत्व भर जीवा जप श्री राम भाग्य बड़ा तो राम भज राम वखत बड़ा तो कछु जय अकल बड़ी तो उपकार कर अकल बड़ी तो तू उपकार कर देह धरा फड़े नारायण 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 फेरा काटन फंद ऊंचारण हरिगुण चवा सोमोर सुगंध नगरे क्यों साधुनाथ जी साधु या जन संत आपे नाम उलावता दे मुकान गरम सोई बात कोई सदगुरु राम
જળ હરજો નવી નકલમાં હવે નવી હરિહરાની મરજી હરી
ચાહે ન ચાહે મુझને મારો તો પ્યાર છે હરિહરાની મરજી મેં અરજી કરી છે અરજી કરી છે અરે ભાઈ ચાહે ન ચાહે મુझને तो चाहे न चाहे मुझे मारो तो મારા જીવનની દોરી એને જ હાથ છે હરિહરાની મરજી મેં અરજી કરી છે અરજી કરી છે હવે ચાહે ન ચાહે મારો તો પ્યાર છે
કહીશું દિલની હરિહરાની મરજી હે કર્મનો સંગાથી રાણા લખ્યા જુદા જુદા લખ્યા જુદા જુદા કર્મનો સંગાથી એક રે માતાના દો દો બે ચૂંડા એક રે માતાના દો દો બે ચૂંડા લખ્યા જુદા જુદા લખ્યા જુદા જુદા એક ના રે માથે સોનાના ખતરું ઢળે એક રે માથે સોનાના ખતરું ઢળે અને બીજો ભારા વેચી ખાય બીજો ભારા વેચી કર્મનો સંગાત